મિત્રો, આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા મનને હચમચાવી દેશે અને તમને જીવનના એક ગૂઢ સત્યથી પરિચિત કરાવશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ભોજન તમારી થાળીમાં છે તે તમારા ભાગ્યને કેવી રીતે બદલી શકે છે? શું માંસ ખાવું ખરેખર પાપ છે કે પછી તે માત્ર એક ખોટી માન્યતા છે? આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી નીકળેલા શબ્દો અને ગરુડ પુરાણના ભયાનક સત્ય વિશે જાણીશું, જે જાણીને કદાચ તમારી જોવાની દૃષ્ટિ બદલાઈ જશે. જો તમે પણ તમારા જીવન અને આત્માના કલ્યાણ વિશે જાણવા માંગતા હો તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી હોય છે. આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ધર્મને લગતી આવી ગહન વાતો તમને મળતી રહે. અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. સનાતન ધર્મમાં ભોજનને માત્ર શરીર ચલાવવાનું સાધન નથી માનવામાં આવ્યું, પરંતુ તેને મન અને આત્માની શુદ્ધિ સાથે જોડવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે સમજાવે છે કે આપણે જેવું અન્ન ખાઈએ છીએ તેવા જ આપણા વિચારો બને છે, અને જેવું આપણું મન હોય છે તેવું જ આપણું કર્મ બને છે. માંસાહારના વિષય પર વાત કરીએ તો જ્યારે કોઈ જીવની હત્યા કરવામાં આવે છે ત્યારે તે જીવ અત્યંત ભય, પીડા અને ક્રોધની અવસ્થામાં હોય છે, અને તે નકારાત્મક ઉર્જા તે માંસની અંદર ઉતરી જાય છે. જ્યારે કોઈ મનુષ્ય તે માંસનું સેવન કરે છે ત્યારે તે તમામ નકારાત્મક લાગણીઓ તેના શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે તેના સ્વભાવમાં તામસિક ગુણો વધવા લાગે છે અને દયા તેમજ કરુણા જેવા દૈવી ગુણો નાશ પામે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બીજાના માંસથી પોતાનું માંસ વધારવા ઈચ્છે છે તેના જેવો અધમ અને પાપી બીજો કોઈ નથી. કુદરતે દરેક જીવને જીવવાનો સમાન અધિકાર આપ્યો છે, અને જ્યારે આપણે આપણા સ્વાદ માટે કોઈ નિર્દોષ પ્રાણીનો જીવ લઈએ છીએ ત્યારે આપણે સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ. શ્રીકૃષ્ણના મતે અહિંસા એ પરમ ધર્મ છે, અને જે વ્યક્તિ હિંસા દ્વારા પ્રાપ્ત થયેલું ભોજન ગ્રહણ કરે છે તે ક્યારેય પણ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકતો નથી. માંસાહાર કરવાથી મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને તે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકતો નથી, જેના પરિણામે તે જીવનમાં એવા પાપ કર્મો કરી બેસે છે જેનું ફળ તેને અનેક જન્મો સુધી ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં માંસાહાર કરનાર વ્યક્તિ માટે જે સજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય તેવું છે. ભગવાન વિષ્ણુ ગરુડજીને જણાવે છે કે જે લોકો પક્ષીઓ કે પશુઓની હત્યા કરીને તેનું માંસ ખાય છે તેમને યમલોકમાં કુંભીપાક નામના નરકમાં મોકલવામાં આવે છે. ત્યાં તેમને ઉકળતા તેલના કઢાયામાં નાખવામાં આવે છે, અને જે રીતે તેમને પૃથ્વી પર નિર્દોષ જીવોને રાંધીને ખાધા હતા તે જ રીતે તેમને યમદૂતો દ્વારા શિક્ષા આપવામાં આવે છે. આ સજા એટલી લાંબી અને ભયાનક હોય છે કે જીવ વારંવાર મૃત્યુ પામવાની ઈચ્છા કરે છે, પરંતુ ત્યાં તેને મૃત્યુ પણ મળતું નથી અને તેણે પોતાના કર્મોનું ફળ પૂરેપૂરું ભોગવવું જ પડે છે. ભગવાન શિવ, જેમને આપણે પશુપતિનાથ કહીએ છીએ, એટલે કે તમામ જીવજંતુઓના સ્વામી, તેઓ હંમેશા જીવદયાનો ઉપદેશ આપે છે. શિવ પુરાણ અનુસાર શિવજી કહે છે કે જે વ્યક્તિ મારા બનાવેલા જીવો પર અત્યાચાર કરે છે તે ક્યારેય મારી કૃપાનો પાત્ર બની શકતો નથી. પશુઓ બોલી શકતા નથી તેનો અર્થ એ નથી કે તેમને વેદના થતી નથી. જ્યારે કોઈ પ્રાણીની ગરદન પર છરી ફેરવવામાં આવે છે ત્યારે તે જીવ જે આહ નાખે છે તે આકાશ સુધી પહોંચે છે, અને તે હત્યા કરનાર તેમજ તેને ખાનાર બંનેના પુણ્યોને ક્ષીણ કરી નાખે છે. ભોલેનાથની ભક્તિનો પ્રથમ સ્તંભ જ જય અહિંસા અને કરુણા છે. જે વ્યક્તિના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે પ્રેમ નથી તે ગમે તેટલી પૂજા કરે તો પણ તેને ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. માંસાહારના સમર્થનમાં ઘણા લોકો તર્ક આપે છે કે આ તો માત્ર આહાર છે, પરંતુ શાસ્ત્રો મુજબ આહાર 3 પ્રકારના હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. માંસને પરમ તામસિક શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, જે આળસ, ક્રોધ અને અજ્ઞાનતા વધારે છે. મહાભારતના યુદ્ધ દરમિયાન પણ ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં માંસાહારને ત્યાગવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પિતામહ કહે છે કે જે મનુષ્ય માંસ નથી ખાતો તે જગતના તમામ જીવોને અભયદાન આપે છે, અને તેને અશ્વમેધ યજ્ઞ જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. પૃથ્વી પરના તમામ પાપોમાં જીવ હત્યા સૌથી મોટું પાપ છે, કારણ કે તમે કોઈને જીવ આપી શકતા નથી તો તમને કોઈનો જીવ લેવાનો પણ અધિકાર નથી. યમલોકમાં ચિત્રગુપ્ત દરેક વ્યક્તિના કર્મોનો હિસાબ રાખે છે, અને ત્યાં માંસાહારને એક ગંભીર અપરાધ માનવામાં આવે છે.
પુરાણોમાં લખ્યું છે કે તમે જે જીવને ખાઓ છો તે જ જીવ આવતા જન્મમાં તમને ખાશે. આ કુદરતનો ન્યાય છે, જેને માંસ શબ્દમાં જ છુપાવવામાં આવ્યો છે, એટલે કે મામ સહ, જેનો અર્થ થાય છે કે જેણે મને અત્યારે ખાધો છે તેને હું ભવિષ્યમાં ખાઈશ. આ ચક્ર સતત ચાલતું રહે છે અને મનુષ્ય જન્મ મરણના ફેરામાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. મુક્તિ મેળવવા માટે મન અને આહાર બંનેનું શુદ્ધ હોવું અનિવાર્ય છે, અને માંસાહાર મનુષ્યની ચેતનાને એટલી નીચે પાડી દે છે કે તે ક્યારેય મોક્ષના માર્ગ વિશે વિચારી પણ શકતો નથી. આજના આધુનિક યુગમાં વિજ્ઞાન પણ સ્વીકારે છે કે શાકાહાર સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ તે આત્માના પતનનું કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે હે પાર્થ, જે જીવમાં પરમાત્માનો અંશ છે તેની હત્યા કરવી એ પરમાત્માનું જ અપમાન છે. જ્યારે આપણે કોઈ જીવિત પ્રાણીને કાપીને તેનું સેવન કરીએ છીએ ત્યારે આપણે માત્ર તેના શરીરને નથી ખાતા, પરંતુ તેના અંતિમ સમયના સંતાપ અને તકલીફને પણ ગ્રહણ કરીએ છીએ. આનાથી આપણા સંસ્કારો બગડે છે અને આવનારી પેઢીઓમાં પણ હિંસક પ્રવૃત્તિઓ વધવા લાગે છે. સમાજમાં વધતી જતી અશાંતિ અને ક્રોધનું એક મોટું કારણ આપણો તામસિક આહાર પણ છે. ઘણીવાર લોકો પૂછે છે કે શું ભૂલથી માંસ ખવાઈ જાય તો પાપ લાગે? શાસ્ત્રો મુજબ જાણી જોઈને કરેલું કૃત્ય જ પાપની શ્રેણીમાં આવે છે, પરંતુ સત્ય જાણ્યા પછી પણ જે વ્યક્તિ પોતાના સ્વાદ માટે કોઈની હત્યાનું કારણ બને છે તેને માફી મળવી મુશ્કેલ છે. માંસાહાર કરવાથી મનુષ્યની ભક્તિમાં અવરોધ આવે છે, કારણ કે ભગવાન નિર્મળ મન અને શુદ્ધ હૃદયમાં વાસ કરે છે. જ્યાં લોહી અને માંસની ગંધ હોય ત્યાં દૈવી શક્તિઓનો વાસ નથી હોતો. જો તમે ખરેખર કૃષ્ણ કે શિવના ભક્ત હો તો તમારે દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરવા જોઈએ અને તેમના રક્ષણનો સંકલ્પ લેવો જોઈએ. ગરુડ પુરાણમાં વધુમાં જણાવાયું છે કે માંસાહાર કરનાર વ્યક્તિના વંશમાં પણ દોષ લાગે છે અને તેના પિતૃઓ પણ તૃપ્ત થતા નથી. પિતૃતર્પણ કે શ્રાદ્ધમાં પણ સાત્વિક ભોજનનો જ મહિમા છે, કારણ કે પવિત્રતા વિનાની કોઈ પણ ક્રિયા નિષ્ફળ જાય છે. માંસાહારથી મનુષ્યના આયુષ્યમાં ઘટાડો થાય છે અને તેને અકાળે રોગો ઘેરી લે છે. જ્યારે આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરીએ છીએ ત્યારે પ્રકૃતિ પણ આપણને રોગ અને પીડાના રૂપમાં જવાબ આપે છે. તેથી જ ઋષિમુનિઓએ હંમેશા કંદમૂળ, ફળ અને દૂધ જેવા સાત્વિક આહારને પ્રાધાન્ય આપ્યું છે, જે મનને શાંત રાખે છે અને લાંબુ આયુષ્ય આપે છે. યમદૂતોની સજા વિશે જાણીને કદાચ કોઈને એમ લાગે કે આ બધું માત્ર ડરાવવા માટે છે, પણ યાદ રાખજો કે કર્મનું ફળ ભોગવ્યા વગર છૂટકો નથી. આ સૃષ્ટિ એક અરીસા સમાન છે. તમે જે આપશો તે જ તમને પાછું મળશે. જો તમે કોઈને પીડા આપશો તો તમારે પણ પીડા સહન કરવી જ પડશે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ આપણને શીખવે છે કે તેઓ ગાયો અને પશુ પક્ષીઓ સાથે કેટલો પ્રેમ કરતા હતા. તેમણે ક્યારેય હિંસાનું સમર્થન નથી કર્યું અને હંમેશા દયાનો માર્ગ બતાવ્યો છે. ભક્ત એ જ છે જે ભગવાનના માર્ગ પર ચાલે, અને જે જીવો પ્રત્યે દયા ન દાખવી શકે તે ભક્ત કેવી રીતે હોઈ શકે? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસા જ સૌથી મોટો ધર્મ છે, અને દયા ધર્મ કા મૂળ હે, એટલે કે દયા જ ધર્મનું મૂળ છે. માંસાહાર આ બંને સિદ્ધાંતોનું ખંડન કરે છે. કોઈ જીવને જીવન આપવું આપણા હાથમાં નથી, પરંતુ તેને બચાવવું આપણા હાથમાં ચોક્કસ છે. માંસ ત્યાગ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. તેનો ક્રોધ ઓછો થાય છે અને તેનું મન એકાગ્ર બને છે. સાત્વિક આહારથી બુદ્ધિ તેજસ્વી થાય છે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે. તેથી જ કહેવાયું છે કે ભોજન એવું લો જે આત્માને પણ તૃપ્ત કરે અને શરીરને પણ શુદ્ધ રાખે. જે લોકો એમ વિચારે છે કે અમે તો માત્ર માંસ ખરીદીએ છીએ, અમે પોતે હત્યા નથી કરતા, તેઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે. શાસ્ત્રો મુજબ હિંસામાં સામેલ થનાર તમામ લોકો પાપી ગણાય છે, એટલે કે જે હત્યા કરે છે, માંસ વેચે છે, જે તેને રાંધે છે અને જે તેને ખાય છે, આ તમામને તે પાપનો સમાન હિસ્સો મળે છે. જે રીતે કોઈ ગુનામાં મદદ કરનાર પણ ગુનેગાર ગણાય છે, તે જ રીતે માંસાહારની પ્રક્રિયામાં સામેલ દરેક વ્યક્તિ કર્મની સજાથી બચી શકતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે તમે તમારા કર્મોના બંધનમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી જ્યાં સુધી તમે અન્ય જીવોને મુક્ત ન કરો. જીવન ખૂબ જ કિંમતી છે અને આ મનુષ્ય દેહ મુક્તિ મેળવવા માટે મળ્યું છે. આ દેહને સ્મશાન ન બનાવો જ્યાં પ્રાણીઓના શવ રાખવામાં આવે છે, પરંતુ તેને મંદિર બનાવો જ્યાં પરમાત્માનો વાસ હોય. માંસાહારના ત્યાગ એ માત્ર ભોજનની આદત બદલવી નથી, પરંતુ તે એક વૈચારિક ક્રાંતિ છે. તે એક સંકેત છે કે તમે જાગૃત થઈ રહ્યા છો અને તમે દરેક જીવમાં રહેલા ઈશ્વરને સન્માન આપી રહ્યા છો.
ગરુડ પુરાણની ચેતવણીને ગંભીરતાથી લો અને તમારા જીવનને પાપના માર્ગથી હટાવીને પુણ્યના માર્ગે વાળો, કારણ કે અંતે તો માત્ર તમારા કર્મો જ તમારી સાથે આવવાના છે. આશા છે કે આ વિડિયો દ્વારા તમને માંસાહાર અને તેના ધાર્મિક પરિણામો વિશે મહત્વપૂર્ણ જાણકારી મળી હશે અને તમારા મનના અનેક પ્રશ્નોના ઉત્તર મળ્યા હશે. આ વિષય વચ્ચે તમારા શું વિચારો છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારા મંતવ્યો અમારા માટે ખૂબ જ કિંમતી છે. શું તમને લાગે છે કે આજના સમયમાં માંસાહાર કરવો ત્યાગવો શક્ય છે? તમારા અનુભવો અને પ્રશ્નો અમને લખો, જેથી આવનારા વિડીયોમાં આપણે તેના વિશે વધુ ચર્ચા કરી શકીએ. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આ સત્ય જાણી શકે. અને ફરી એકવાર જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો. ધન્યવાદ.